રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ બીજુભા વાઘેલાની ખૂબ જ સુંદર કામગીરી બજાવવા બદલ 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અનેક ગુનાઓ કે જે અનડિટેક્ટ હોય તેમને ડિટેક્ટ કરેલ તેમજ પાસાની સુંદર કામગીરી કરેલ હોય તે બદલ તેમને આ રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાપાત્ર છે। ધર્મેન્દ્રસિંહે જેતપુર, ધોરાજી, જસદણ, ગોંડલ વગેરે જગ્યાએ સુંદર ફરજ બજાવી છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા 1996માં પોલીસમાં જોડાયા હતા। વધુ વિગતો ધર્મેન્દ્રસિંહજીએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને જણાવી હતી। અહેવાલ દીપક રાઠોડ। ખાસ કરીને અમારા અધિકારીશ્રીઓની સૂચના મુજબ અમારા જે જિલ્લામાં અનડિટેક ગુનાઓ જાહેર થયેલા છે એમાંથી 75 જેટલા અનડિટેક ગુનાઓ શોધી કાઢવામાં અમને સફળતા મળેલ છે અને એ સિવાયના ચોરી, લૂંટફાટ સિવાય અનડિટેક મર્ડર 3 જેટલા કે જે અમારી વિગત મળવાના કારણે અમે એ ગુના શોધી કાઢ્યા છે। પ્રોહિબિશન જુગારધારા હેઠળ તેમજ પાસા હેઠળના અટકાયતી પગલાંની કામગીરી પણ અમે કરેલી છે। લાસ્ટમાં જ્યારે જેતપુરમાં હમણાં એક બાળકનું અપહરણ થયું હતું દેવ, એ અપહરણ કેસમાં પણ અમે ટીમ સાથે રહી અને સક્રિય કામગીરી કરેલ અને બાળકને અપહરણકર્તાઓથી મુક્ત કરવામાં અમે સફળ થયેલા હતા। 1996માં હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને ત્યારબાદ મેં ધોરાજી, જસદણ, ગોંડલ તાલુકા, કોટડા સાંગાણી, LCB રાજકોટ ગ્રામ્ય, પેરોલ ફોલો સ્કોડ અને ડીજી શ્રીના વિજિલન્સ સ્કોડમાં ડીજીપી સાહેબના એમાં પણ મેં ફરજ બજાવેલ છે। મારા જે સાથી મિત્રો છે એમણે એક વસ્તુ કહેવા માગું છું કે ખરેખર જો મહેનત કરીએ તો એનું કદર થાય જ છે। આપણા અધિકારીશ્રીઓ તરફથી થાય છે, આપણા બીજા મિત્રો તરફથી થાય છે અને એની નોંધ લેવાય છે એ વાત ચોક્કસપણે હું કહેવા માગું છું। હા, મારે અત્યાર સુધી મેં જ્યાં ફરજ બજાવી છે મારા સ્ટાફ મિત્રો અને મારા અધિકારીશ્રીઓ નો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે। મારાથી કદાચ કંઈ ખોટું કામ કે ભૂલ થઈ જતી હશે તો એમાં પણ મને ક્યારેય મારા અધિકારીશ્રીઓએ એવું ઠપકો નથી આપ્યો કે જેથી કરીને મારું મોરલ ડાઉન થાય। દરેક વખતે મારી ભૂલ હશે તો એને સારી રીતે સુધારી અને એનું મને રિઝલ્ટ મળે કે મને રિઝલ્ટ સુધી પહોંચવામાં અધિકારીશ્રીઓ મદદરૂપ થયા છે અને મારા સ્ટાફ મિત્રો કે જેણે મારી ટીમમાં જ રહી અને ક્યારેક એક લોકોની આગેવાની હશે તો ક્યારેક મારી રીતે અમે હંમેશા ટીમ સ્પિરિટથી કામ કરેલ છે।